ભગવાન કૃષ્ણ જાણે અહીંયા આવી ખૂબ વૈસા હોય તો જ કરી શકીએ ને મહેનત. આ મહેનત થાય એની દયાથી થયું ભાઈ, બાકી નકર અમારાથી બીજું શું થાય? અમે તો ગોવાડિયા કહેવાય, રબારી માલચારો વાળા, પણ છતાંય ઠાકરની દયા કૃપાથી આ બધું કર્યું છે. એને આતા બાપા કરી અને સેવા આપણા જે થાય ને, ચા દીવો પાણી પાવ એ ચોટ, કોઈ અહીંથી નિરાશ થઈને ના જવું. રોટલા બનાવ્યા ને એને જમાડે, સેવા ભગવાનજી કરવા દીધી, સેવા કરી અને મોજ માણ્યો અને ભગવાનના દર્શન, પબ્લિક ના દર્શન થઈ જાય એટલે એમને એમ થયું મને ભગવાનના દર્શન થયા છે. આજે તમે બધા આનંદ કર્યો? આનંદ કરો, મોજ મારી ભગવાનના પ્રતાપ. બહુ સારું લાગે. 7 દિવસ અમે સેવા કરી, ભગવાન કરવા દીધી. 7 દિવસ સેવા કરીને આજ બહુ મજા આવી છે, બહુ રમી છે. અમારા ભાઈઓ બધાએ પણ બહુ મોજ કરી છે. યાત્રિકો આવતા હોય પણ ત્યારે તો તમે રમી ન શકો, હવે આજે અત્યારે તમે નવરાત? આજે અમે નવરાત આવી, આજે રાઈમાં રાસ થોડીક વાર, નકર તો આખો દિવસ સવારના 10 વાગ્યાથી કરીને સાંજના 10 વાગ્યા સુધી રોટલામાં જોઈએ. 20 વર્ષથી રોટલા ઘડીએ છીએ અમે અહીં. 21 વર્ષ? હા, પેલા તો અમે કઢી ખીચડી થી શરૂઆત કરી દીધી, એમાં પછી આ 3 પાડા ભેગા થઈ થોડું મેળવી અને બધું ભેગું કરીને આજ બધું મિષ્ટાન બધી મળે છે, શાક રોટલા દૂધ છાશ દહીં, ઠીક મોજ મજાથી જમી જઈને બધા આરામ કરીને જાય છે. 7 દિવસનો અમારો કેમ્પ છે, દ્વારકાધીશ કેમ્પનું નામ છે. અને અમારા સ્વયંસેવકો તન તોડ મહેનત કરી અને તન મન ધનથી સેવા ભજવે છે અને બહુ સારી રીતે આજે 20 વર્ષથી અમારો કેમ્પ હાલી રહ્યો છે. અને એ દ્વારકાધીશની એની કૃપા છે, અમારાથી કાંઈ આપણાથી શું થાય માણસથી.